ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના અને મોટા સમાચાર। નરેશ પટેલનો મોટો દાવો છે 20 થી 30 તારીખ વચ્ચે નક્કી થશે રાજકારણમાં જોડાવું કે નહીં। સમાજ કહેશે તો હું રાજકારણમાં પ્રવેશ કરીશ। મને લોકો આમંત્રણ આપે છે, અનેક પાર્ટી આમંત્રણ આપી ચૂકી છે। દિલ્હી જવાનું છેલ્લી ઘડીએ નક્કી થયું છે। દિલ્હીમાં કોઈ રાજકીય બેઠક નથી થઈ અને સમાજ કહેશે તો રાજકારણમાં પ્રવેશને લઈને ફરી એક વખત વાત કરવામાં આવી છે, પરંતુ સાથે જ જે ડેડલાઇન છે તે પણ આપી દેવામાં આવી છે। કહેવામાં આવ્યું છે કે 20 થી 30 માર્ચની વચ્ચે આ 10 દિવસની વચ્ચે તેઓ નિર્ણય કરી લેશે કે તેઓ રાજકારણમાં આવશે કે નહીં। સૌથી વધારે મહત્વની વાત એ છે કે તેઓએ ખુદ કહ્યું છે કે તમામ પાર્ટી તેઓને આમંત્રિત કરી ચૂકી છે પોતાના પક્ષમાં આવવા માટે, પરંતુ નિર્ણય અંતમાં લેવામાં આવશે જ્યારે સરકાર સાથે જવું, વિપક્ષ સાથે જવું અથવા તો કઈ પાર્ટીમાં જવું તે તમામ મુદ્દાને લઈને તેઓ નિર્ણય કરશે। 20 થી 30 માર્ચ 10 દિવસ હશે ત્યારે સૌથી પહેલા તો એ નિર્ણય કરવામાં આવશે કે તેઓ રાજકારણમાં જોડાશે કે નહીં, કારણ કે તેઓ આ પહેલા કહી ચૂક્યા છે કે સમાજ ઈચ્છે, સમાજના લોકો કહેશે તો હું રાજકારણમાં આવીશ, રાજકારણમાં સક્રિય થઈશ। હવે કહેવામાં આવ્યું છે કે 20 થી 30 માર્ચ દરમિયાન તેઓ નિર્ણય કરી લેશે કે તેઓ રાજકારણમાં આવશે કે નહીં। નરેશ પટેલનો આ મોટો દાવો છે। સાથે જ તેમણે કહ્યું છે કે તમામ પાર્ટી તેઓને આમંત્રણ આપી ચૂકી છે, કોંગ્રેસ હોય, આપ હોય કે અન્ય કોઈ પાર્ટી હોય, તમામ પાર્ટીએ તેઓને આમંત્રણ આપ્યું છે। મને દરેક પક્ષોએ આમંત્રણ આપ્યું છે અને તેને લઈને પણ હું વિચાર કરી રહ્યો છું। રાજકારણમાં પ્રવેશ અંગે નરેશ પટેલનું આ મોટું નિવેદન છે। તેઓ દિલ્હી જઈને આવ્યા અને તેને લઈને પણ વાત કરવામાં આવી છે। તેઓએ કહ્યું છે કે ઔદ્યોગિક કારણો અને પોતાના જે કાર્યક્રમ હતા તેને લઈને ગયા હતા, રાજકારણને લઈને કોઈ પણ કારણ નથી। તો નરેશ પટેલનો આ મોટો દાવો છે જેને લઈને ફરી એક વખત ગુજરાતમાં પોલિટિક્સમાં હલચલ થઈ ગઈ છે। તમામ પાર્ટીઓ આમંત્રિત કરી ચૂકી હોવાની વાત ખુદ નરેશ પટેલે કરી છે, પરંતુ કઈ પાર્ટી સાથે જશે તે પહેલા એ નિર્ણય કરવામાં આવશે કે તેઓ રાજકારણમાં આવે છે કે નહીં। છેલ્લા 4 મહિના પહેલા મેં એવું કીધેલું કે સમાજ ઈચ્છશે અને સમાજ મને આદેશ કરશે તો હું રાજકારણમાં પ્રવેશીશ। આજ પણ મારું સ્ટેન્ડ એ જ છે। સમાજના આગેવાનો, સમાજના પ્રતિષ્ઠિત લોકો મને એમ કહેશે કે રાજકારણમાં જવાની જરૂર છે તો ચોક્કસપણે હું પ્રવેશ કરીશ। કઈ પાર્ટીમાં કરીશ, કેવી રીતે કરીશ, આ સમય યોગ્ય નથી, એ યોગ્ય સમય આપને જાણ કરીશ। કદાચ હું એમ કહી શકું કે માર્ચ 20 પછી કે માર્ચ એન્ડ સુધીમાં આ ચર્ચાનો વિષય બને કે મારે રાજકારણમાં જવું કે નહીં। દરેક સમાજનું કલ્યાણ થાય, મારો ક્યાંય ઉપયોગ થાય તો ચોક્કસપણે મારે રાજકારણમાં જવું જોઈએ। તો સ્પષ્ટ તેઓની વાત છે કે માર્ચ 20 અને માર્ચના અંત સુધીમાં 10 દિવસનો એ ગાળો હશે કે જ્યારે ચર્ચાનું કેન્દ્ર હશે નરેશ પટેલ। તેઓ ખુદ સ્વીકારી રહ્યા છે કે ત્યારે નિર્ણય કરવામાં આવશે કે તેઓ રાજકારણમાં આવશે કે નહીં, કઈ પાર્ટીમાં જોડાવું તે હજી સમય આવતા નક્કી કરવામાં આવશે, પરંતુ તે પહેલા નરેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે 20 થી 30 માર્ચ એ તારીખ હશે કે જ્યારે તેઓ નિર્ણય કરશે। સમાજના અનેક અગ્રણીઓ તેમની સાથે વાતચીત કરી ચૂક્યા છે, સમાજના અનેક લોકોએ પણ તેઓની સાથે વાતચીત કરી છે અને હજી પણ અનેક લોકો સાથે, અનેક આગેવાનો સાથે નરેશ પટેલ વાતચીત કરશે। તેઓનું હજી કહેવું છે કે 4 મહિના પહેલા જે પ્રતિક્રિયા મારી હતી તે પ્રતિક્રિયા સાથે અત્યારે પણ હું કહી રહ્યો છું કે જો સમાજના લોકો કહેશે તો પછી હું રાજકારણમાં આવવા માટે તૈયાર છું, કે જ્યાં આગળ મારા સમાજને વધુ સારું કલ્યાણ થઈ શકે તેવા કાર્યની છૂટ હોય અથવા તો તક હોય, સાથે જ મારો ઉપયુક્ત ઉપયોગ થઈ શકે તે મહત્વનું છે, કે જ્યાં આગળ તેઓ પોતાના કાર્યને સફળતાપૂર્વક પાર પાડી શકે, સમાજના હિતના કાર્યો કરી શકે તેવી પાર્ટીમાં જશે તેવી વાત કરી ચૂક્યા છે। આ પહેલા હાર્દિક પટેલે પણ ખુલ્લો પત્ર લખ્યો હતો નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા માટે। ખુદ જગદીશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું હતું કે લાલ જાજમ પાથરી છે અમે નરેશભાઈ પટેલ માટે કે જો તેઓ કોંગ્રેસમાં આવે છે તો। બીજી તરફ આમ આદમી પાર્ટી પણ એ વાત કરી ચૂકી છે કે જ્યાં આગળ ગોપાલ ઇટાલિયાએ વાત કરતા કહ્યું હતું કે જો નરેશભાઈની વિચારધારાવાળી પાર્ટી હાલમાં કોઈ ગુજરાતમાં હોય તો તે માત્ર આમ આદમી પાર્ટી છે। તો આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે, તમામ મુદ્દાઓને હાલમાં રાજકારણ ગરમાવ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે 20 થી 30 તારીખની વચ્ચે સૌથી પહેલા તો એ નક્કી કરવામાં આવશે કે નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહીં। અમારી સાથે મનહરભાઈ પટેલ જોડાઈ ગયા છે। મનહરભાઈ, ટૂંક સમય પહેલા પણ આપણે ટ્વીટ કરીને વાત કરી હતી, આજે નરેશભાઈ કહી રહ્યા છે કે તેઓ 20 થી 30 માર્ચની વચ્ચે નક્કી કરી લેશે રાજકારણમાં આવું કે નહીં। હવે લાગી રહ્યું છે કે કોંગ્રેસ તરફ આવશે નરેશભાઈ। નહીં, મેં વાત કરી છે ત્યારે પણ કીધું હતું કે ભાઈ નરેશભાઈએ સમાજની અંદર જે વાત મૂકી છે એ સમાજને લઈને કઈ ને કઈ રીતે એને આખા ગુજરાતના સમાજના, પોતાના સમાજના આગેવાનો વચ્ચે વાત મૂકી અને કીધું કે ભાઈ તમે મને શાર્પલી જણાવો કે મારે રાજનીતિમાં જવું જોઈએ કે નહીં। એ વાત સ્ટીલ એમની ઊભી છે અને એની લાગણી એને વચ્ચે પ્રગટ પણ કરી છે, એટલે આપણે એના દિવસોની રાહ જોઈએ।
મનહરભાઈ, તેઓએ નિવેદન આપતા એવું કહ્યું છે કે 20 થી 30 માર્ચ એ સમય હશે 10 દિવસનો કે જ્યારે તેઓ નિર્ણય કરશે, પરંતુ અનેક લોકો તેઓને મળ્યા છે અને તેઓએ આ વાત કરી છે. તો હવે મનહર પટેલ તરીકે આપ જો જોવા માંગો તો શું નરેશભાઈ રાજકારણમાં આવે તો કેટલું મહત્વનું થઈ જાય છે પાટીદાર સમાજ માટે? નહીં, પાટીદાર નરેશભાઈ જેવો અજાત શત્રુ એક તો આગેવાન છે, સમાજનો લેવા પટેલ સમાજનું સૌથી મોટું એક નામ છે. એ સમાજને 10 વર્ષથી એ સમાજનું નેતૃત્વ કરે છે, સમાજની પીડાઓ જે છે. સાથે સાથે નરેશભાઈની છેલ્લા 4-5 વર્ષથી જે પ્રવૃત્તિ છે, ગુજરાતની જનતાને હું ધ્યાને મૂકું કે તમામ સમાજના લોકોને સાથે રાખીને ચાલવાની જે એની માનસિકતા બહાર આવી છે, એને લઈને કંઈ ને કંઈ તમામ પક્ષો એના ઉપર આ દિશામાં વિચારતા થયા કે નહીં માત્ર આ લેવા પાટીદાર સમાજનો આગેવાન છે, આ આગેવાન એવો છે કે ગુજરાતના તમામ સમાજના આગેવાનો કે લોકોને સાથે રાખીને ચાલી શકે. પ્રશ્ન અહીંયા એ છે કે આજની વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની 27 વર્ષની શાસન વ્યવસ્થામાં જો એને સારપ જોઈ હોત તો આવા લીડરોએ આવા સમયે કોંગ્રેસ સમર્પિત પરિવારે 27 વર્ષે બહાર નીકળવાનો જે વિચાર આવ્યો એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારની ફલશ્રુતિને થપ્પડ છે. કે વાસ્તવિકતા વિચારવી પડે, સ્વીકારવી પડે અને સૌ લોકો સ્વીકારી રહ્યા છે. પ્રશ્ન અહીંયા બીજો એ ઉપસ્થિત થાય છે કે નરેશભાઈ એક રાજનીતિમાં આવે તો ગુજરાતની અંદર રાજનીતિના શિરમોર લોકોમાં આજની તારીખે જે સત્તામાં બેઠેલા લોકોમાં જે પરિણામ નથી મળતું એની પીડા સમગ્ર ગુજરાત કરી રહ્યો છે. અને ગુજરાતની પીડાને લઈ અને જનતામાં બહાર આવવા માટે અને કોરોના કાળ પછી સવિશેષ એમની માનસિકતા મજબૂત બની છે કે આ પરિસ્થિતિની અંદર ગુજરાતને આપણે બચાવવું હોય તો બચાવવા માટે શું કરવું જોઈએ, તો સૌએ પોતાનું યોગદાન આપવું જોઈએ. મારી સમજદારી એમ કહે છે કે નરેશભાઈ જેવી વ્યક્તિને જાહેર જીવનમાં આવે તો ગુજરાતની રાજનીતિમાં ગુણવત્તામાં વધારો થશે, ગુજરાતની રાજનીતિમાં જનતાને ફાયદો થશે અને સૌથી વધુ છેવાડા માણસની પીડા જે છે, ચિંતા છે, એ નેસ્ત નાબૂદ થશે. એવા પ્રયત્નના વિચાર સાથે નરેશભાઈ આવે તો એને માટે આવકાર હોય જ. ઠીક છે મનહરભાઈ, આભાર આપનો કિંમતી સમય અમારી સાથે આપ્યો અને ચર્ચા કરી તે બદલ. તો મનહર પટેલ કે જેઓનું કહેવું છે કે એક નવા રાજકારણની અથવા તો એક અલગ જાતના રાજકારણની કે જેમાં સમાજનું કલ્યાણ સૌથી પહેલા હશે, જો નરેશભાઈ આવે છે તો તે નવા રાજકારણની શરૂઆત થઈ શકે છે. અને કોંગ્રેસ હંમેશા તૈયાર રહ્યું છે નરેશભાઈને આવકારવા માટે ને અમે હજી પણ તૈયાર છીએ, પરંતુ તેઓ જે સમય માંગ્યો છે તે સમયને લઈને પણ તમામ પાર્ટીઓ રાહ જોઈ રહી છે. તો મહત્વના અને મોટા સમાચાર નરેશ પટેલને લઈને.